હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 6માં ત્રીજો પાઠ. હવે આજે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય કેવી રીતે સાબિત થાય છે એ મેળવીશું. તો ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય કરવા માટે જરૂરી કાર્ય અને ગતિ ઉર્જાના ખ્યાલો જાણીશું. જો અહીંયા ચલ બળ છે એટલે કે સતત બદલાતું બળ. ખબર, આગળનો એક આપણે આલેખ દ્વારા સમજ્યા હતા. આપણે એફ ઓફ એક્સ હતું અને અહીંયા આપણી જોડે શું હતું ભાઈ, તો અંતર હતું, જેને આપણે એક્સ વડે દર્શાવ્યું હતું. તો આ ચલ બળ કહેવાય. આવી રીતે ચલ બળ માટે એટલે શું કે દરેક વખતે જુઓ એનું અહીંયા આપણે સ્થાનાંતર અને અહીંયા બળનો ગુણાકાર કરીએ તો મળતું કાર્ય, અહીંયા મળતું કાર્ય, અહીંયા મળતું કાર્ય, અહીંયા દરેક જગ્યાએ બદલાતું રહે છે. એટલે કે ચલ બળ એટલે કે સતત દરમિયાન એનું બળ પણ ચાલી રહ્યું છે, એટલે કે દર વખતે બદલી રહ્યું છે. તો આવા બળને આપણે ચલ બળ કહીશું. હવે એના આધારે આપણે એને સમજીશું. હવે ધારો કે એક પરિમાણની અહીંયા ચર્ચા કરીશું અને સમય સાથે ગતિ ઉર્જાનો ફેરફારનો દર. તો અહીંયા દેખો ગતિ ઉર્જા. તો જુઓ, ગતિ ઉર્જા માટેનું સૂત્ર કે 1/2 mv². બરાબર, આ સૂત્ર તો હવે તમારે યાદ થઈ ગયું હશે, 1/2 mv². સમય સાથે ફેરફાર, સમય સાથે એટલે કે d/dt, અને આ જે આખું પદ છે એના આગળના ભાગમાં d/dt લઈ લો, એટલે આ થઈ ગયું d/dt, અને આ kની જગ્યાએ kની કિંમત મૂકી દઈએ, 1/2 mv² થઈ ગયું. હવે જુઓ, અહીંયા એક સ્ટેપ નથી આપી તો મારે સ્ટેપ લખી દેવાનું. ઇઝ ઇક્વલ ટુ આપણે જેવી રીતે સમજાવીએ 1/2 અચળ પદ એ બાર લો, ડી છે, એમ છે એ પણ અચળ પદ, એનું સમય સાથે વિકલન નથી થતું, સમય છે એનું વિકલન થાય. હવે વિકલનનું તમને સૂત્ર તો ખબર જ છે. શું કરીશું, ડી આપણે આગળ ભણી ગયા એવી રીતે dx/dt હોય તો આપણે શું કરતા હતા, જે પદનું વિકલન કરવું હોય અને એની ઉપર રેસ ટુ કોઈ પણ n ઘાત હતી તો આપણે શું કરતા હતા, n ઘાત આગળ અને x n-1 આવા સૂત્રો ઉપયોગ કરતા હતા. પણ જ્યારે એની સાપેક્ષમાં એ પદ હોય તો જ આપણે વિકલન કરતા હતા. પણ અહીંયા શું થયું, દેખો અહીંયા v² છે. શું છે ભાઈ, v² છે, એટલે કે 2 વાર v છે, એટલે કે એક વાર v છે અને 2 વાર v છે, પણ t નથી. બરાબર છે, પણ v છે. તો આપણે એકવાર v સાથે કરીએ તો dv/dt આવી રીતે અહીંયા લખીએ વિકલન. બરાબર, આપણે અહીંયા જે વિકલન છે સમીકરણનો ઉપયોગ નથી કરતા, વિકલન નથી કરતા અહીંયા. બરાબર, અહીંયા શું થશે, કારણ કે t હોત તો tનું વિકલન થાય, પણ t નથી, અહીંયા તો v છે એટલે વેગ છે. વેગ સાથે આપણે સંબંધ દર્શાવીએ તો v/t કરીએ તો આપણે આગળ ભણી ગયા કે v/t ને આપણે પ્રવેગ કહેવાય. શું કહેવાય ભાઈ, પ્રવેગ. તો એક આ કામ કર્યું. અને એનું જે વિકલન કર્યું, ઘાત હતી એ ઘાત ક્યાં આવશે ભાઈ, આગળ. ઓકે, તો એ ઘાત આપણે અહીંયા આગળ લખવી પડે, પણ મારાથી લખાઈ નથી એટલે હું આગળ લખી દઉં. બરાબર, 2 અને v - v1 એટલે અહીંયા શું થઈ ગયું, 2માંથી 1 જાય એટલે શું આવશે, 1 જ આવશે. તો આવી રીતે આપણું વિકલન થયું કહેવાય. બરાબર છે, ફેરથી સમજાવું છું. જુઓ, 1/2 વિકલનનું સૂત્ર યાદ રાખજો તમે મનમાં, n(x n-1), 1/2 અચળ પદ, m અચળ પદ, v² નું કરીશું એટલે એનું શું થાય, 2v. શું થાય, 2v, અને વધશે શું, તો dv/dt, કારણ કે એ પદનું વિકલન થશે નહીં. ઓકે, તો આવી રીતે આપણે એનું વિકલન થાય, આ યાદ રાખો. કયા સૂત્ર દ્વારા, 2 આગળ આવશે, n આગળ આવશે, ઘાત n-1 કર્યું, અહીંયા n-1 એટલે 1 આવશે, dv/dt. તો હવે 2 કેન્સલ થયા, m આગળ આવ્યા, dv આગળ લખો પાછળ લખો ચાલશે. બરાબર, પણ અહીંયા એને dvને આગળ લખ્યા છે, v જે વધ્યું એ અહીંયા પદ લખ્યું. બરાબર છે, તો ખબર પડી ગઈ હશે. હવે આપણે તમને ખબર છે એવી રીતે વેગ ભાગાકારમાં સમય હોય એને પ્રવેગ કહેવાય. એટલે શું સૂત્ર થાય, m a અને v થાય. જ્યારે m એ ન્યૂટનના ગતિના બીજા નિયમો અનુસાર m a છે એને બળ કહેવાય, એટલે અહીંયા માટે f લખ્યું. v ગુણાકારમાં એના એ જગ્યાએ. હવે
હવે અહીંયા જો એફ તો એની જગ્યાએ પણ વેગની કિંમત મૂકી દીધી અંતર ભાગ્યા સમય એટલે કે dx બાય dt. ઓકે, તો આ આપણે શોધી છે ગતિ ઉર્જાનો ફેરફાર જ હે ને. તો અહીંયા શું હતું dk બાય dt. તો જો dt કેન્સલ તો ઉપરના dk અને અહીંયા f ઇન્ટુ dx બન્યું બરાબર. તો ગતિ ઉર્જાનું સૂત્ર બળ અને પાછું અંતર સાથે સંબંધ ધરાવે. અહીંયા હવે ધારો કે પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન સુધી એનું સંકલન કરતા એટલે કે આ ઉપરના પદનું આપણે સંકલન કરતા એટલે કે dk ઇઝ ઇક્વલ ટુ f dx. જ્યારે ઘટક સૂક્ષ્મ હોય ત્યારે જ એનું સંકલન થાય બરાબર. સંકલન એટલે કે આવી રીતે અહીંયા સંકલન બરાબર. ગતિ ઉર્જાનું સંકલન અહીંયા આપ્યું હોય તો આપણે જોઈશું ki થી kf એટલે કુલ સંકલન, અને અહીંયા આપેલું છે અંતર માટે kx થી kf. તો આ સંકલનનું સૂત્ર થાય. કયા પદ ઉપરથી પછી લખવાનું? તો આ પદ પછી આ સંકલનનું સૂત્ર લખવાનું. તો જુઓ અહીંયા મેં જેવી રીતે લખ્યું તો એ જ આવી ગયું. જુઓ dk સંકલનમાં ki એટલે પ્રારંભિક ગતિ ઉર્જા અંતિમ ગતિ ઉર્જા સુધી, x થી પ્રારંભિક સ્થાનાંતરથી અંતિમ સ્થાનાંતર f ઇન્ટુ dx. હવે આ પદનું મારે સંકલન કરવું છે એટલે સંકલનનું સૂત્ર મેં તમને પહેલાં આપણે શીખી જ ગયા છે. અહીંયા dk, અહીંયા શું આવશે ki, અહીંયા શું આવે બાય kx ઇઝ ઇક્વલ ટુ f અચળ પદ છે, અચળનું સંકલન નહીં થાય, fને બહાર લઈ લઈશું તો dx, અને અહીંયા શું આવશે dxi, અને અહીંયા આવશે xf. ઓકે, હવે જો આ પદનું અહીંયા સાદું રૂપ આપ્યું. પહેલું કોણ છે kf એટલે kf આવશે, kની અંદર કિંમત મૂકી kf બરાબર. dkનું સંકલન એકલું k થાય, અહીંયા k આવશે હે ને. dkનું k થાય. આપણે જેવી રીતે dtનું લખીએ છીએ તો શું લખીએ છીએ t, તો એવી જ રીતે dk હોય તો એનું સંકલન આપણી જોડે માત્ર k લખીશું બરાબર, અને અહીંયા એને બ્રેકેટમાં લખીશું. તો ki માઇનસ પછી લખવાનું. આ પદ એવું ને એવું જ રાખ્યું છે બરાબર હાલ. ઓકે, હવે તો kf એની જગ્યાએ માઇનસ ki. હવે આની જગ્યાએ શું લખી દીધું w બરાબર. આપણને ખબર છે આગળના સમીકરણમાં આપણે જોઈ લીધું કે સંકલનમાં xi થી f સુધી હોય અને f ઇન્ટુ dx એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર હોય એટલે એ તમને કાર્ય આપે છે. એટલે તો જો અહીંયા કાર્ય સાબિત થઈ ગયું હે ને. તો આ જે છે એ શું થયું ડેલ્ટા કે બરાબર w એટલે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત થયું હોય એમ કહેવાય બરાબર. આ ખૂબ સરળ છે બરાબર. હવે કાર્ય ઉર્જા ભલે ઘણા કિસ્સાઓમાં ઉપયોગી હોય પરંતુ ન્યૂટનના બીજા નિયમ બધી જ ગત્યાત્મક માહિતી સમાવતું નથી. ન્યૂટનના બીજા નિયમ સંકલિત સ્વરૂપ છે. ન્યૂટનનો બીજો નિયમ કોઈપણ ક્ષણે એટલે કે બળ અને પ્રવેગને સાંકળતો સંબંધ દર્શાવે છે. અને આ રીતે વસ્તુ તમને ખબર પડી જશે. કાર્ય ઉર્જા પ્રમેય ચોક્કસ સમય અંતરાલના સંકલન કરવામાં આવ્યો છે. ન્યૂટનના બીજા નિયમમાં દર્શાવેલ દરેક સમયે ઘટકનું સંકલન થતું હોવાથી તે માહિતી સ્પષ્ટ એટલે કે નિશ્ચિત રીતે મળતી નથી. બીજું નિરીક્ષક એ છે કે અને ત્રિપરિમાણમાં ન્યૂટનના બીજા નિયમનું સદિશ સ્વરૂપમાં હોય છે, અને જ્યારે કાર્ય ઉર્જા પ્રમેય અદિશ સ્વરૂપમાં છે. તો ન્યૂટનના નિયમ અનુસાર ન્યૂટનના બીજા નિયમને અનુલક્ષીને દિશાને અનુલક્ષીને સંકળાયેલી માહિતી આ અદિશ સ્વરૂપમાં મેળવી શકાતી નથી બરાબર છે. એટલે આપણે જ્યાં આગળનો ભાગ હતો જ્યાં સમાવેશ થયું બરાબર ડેલ્ટા કે બરાબર w સુધી જ આપણે લખીશું બરાબર છે. આ એની જે ન આપી શકે એની ખામી હતી. હવે આગળ જોઈએ તો ઉદાહરણ નંબર 6.6 સમતલ સપાટી ઉપર vi આપી દીધું 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો દળ આપી દીધો m બરાબર કે 1 કિલો kgનો દળ અને એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રસરે છે. x બરાબર 0.1 અથવા તો 10 મીટરથી x બરાબર 2.01 મીટર સુધીનો છે. પટ્ટાની મર્યાદા દેખો એટલે કે શરૂઆતની xi આવી ગયું, અંતિમમાં xf આવી ગયું. મર્યાદિતમાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fr છે જે xના વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર છે. તો આપણી જોડે અહીંયા સૂત્ર પણ આપી દીધું છે. Fr ઇઝ ઇક્વલ ટુ -k/x, જ્યાં જે આપણે xની વાત કરી છે તો આ પ્રારંભિક અને આ અંતિમ xi થઈ ગયું, આ xf થઈ ગયું.
તો એ 0 છે, જ્યાં 0 છે x લેસ દેન 0.1 મીટર અને x ગ્રેટર દેન 2.0 મીટર. અને અહીંયા બરાબર આપણી જોડે અહીંયા કે આપેલો છે 0.5 જૂલ. પટ્ટાને પ્રસાર કર્યા પછી બ્લોકનો અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ કેટલી હશે એ શોધવાનું છે. તો ભાઈ આપણી જોડે સૌથી પહેલાં સમીકરણ આપણે તમારે લખી દેવાનું. શું આવશે? કાર્ય ઉર્જાનું પ્રમેય ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. હવે ડેલ્ટા કે બરાબર આપણે વીએલ જ આપણે શોધ્યું. ડેલ્ટા કે એફ બરાબર ડેલ્ટા કે બરાબર કે એફ માઇનસ કે આઈ અને ડબલ્યુ બરાબર આપણને ખબર છે કે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે એફ ઇન્ટુ ડીએક્સ. સંકલન જે આપ્યું હોય એક્સ આઈથી એક્સ એફ સુધી. બરાબર છે. હવે જુઓ આપણે અંતિમ ગતિ ઉર્જા શોધવાની હતી એટલે જો અહીંયા કે એફ લખી દીધું. આ જે માઇનસ હતું એ આ સાઈડના પદમાં લખી દીધું એટલે એ થઈ ગયું કે આઈ પ્લસ અને એની સાથે પ્લસમાં સંકલનમાં આવ્યું કે આઈ અને કે એફ અને અહીંયા એફ ડી આવે છે. કે આઈ એની જગ્યાએ સંકલનમાં આપણે જે કિંમત હતી એક્સ આઈ 0.1 મેં તમને સમજાવ્યું હતું, એફ એક્સ 2.01. હવે એફની કિંમત અંદર આપી હતી માઇનસ કે એફ અપોન એક્સ અને અહીંયા જે ડીએક્સ હતા એ તો ડીએક્સ એની જગ્યાએ. બોલો આટલી ખબર પડી. તો આગળના આ સમીકરણ તમારા દાખલામાં લખવાના રહેશે. બરાબર. શું લખીશું? ડેલ્ટા કે પહેલાં લખવાનું કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે. ડેલ્ટા કે બરાબર ડબલ્યુ. ડેલ્ટા કે બરાબર કે એફ માઇનસ કે આઈ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં એક્સ આઈથી એક્સ એફ ઇન્ટુ ડીએક્સ. બરાબર. પછી આ સૂત્ર મૂકવાનું. આપણે શું કર્યું? માઇનસનો આ સાઈડ લઈ ગયા એટલે પ્લસ થઈ ગયું અને તમે એની અંદર કિંમતો મૂકી છે. બરાબર. એક્સ આઈની કિંમત 0.1, એક્સ એફની કિંમત 2.01, એફની કિંમત આપેલી છે માઇનસ કે એક્સ અને ડીએક્સ એની જગ્યાએ આવશે. ઓકે. તો હવે આગળ. તો હવે જો આગળનું સ્ટેપ કે આઈ તેનું ગતિ ઉર્જાનું સૂત્ર ખબર છે 1/2 m v સ્ક્વેર. એટલે દેખો પ્રારંભિક છે, ઇનિશિયલ છે એટલે વેગ પણ ઇનિશિયલ. હવે આપણી જોડે એક સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું. સંકલનમાં 1/x ઇન્ટુ ડીએક્સ બરાબર ln x થાય. તો આ જે સંકલનનું સૂત્ર છે એ યાદ રાખવાનું છે. બરાબર. તો આ સૂત્ર યાદ રાખશો તો જ આ દાખલો આવડશે. કારણ કે જો અહીંયા 1/x ઇન્ટુ ડીએક્સ વાળું સૂત્ર આવ્યું છે તો એના બરાબર મારી જોડે શું આવવું જોઈએ? ln x. એટલા માટે અહીંયા લખી દીધું ln x. તો આ સૂત્ર છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે તો દાખલો આવડે. ચલો તો સૂત્ર તમને તૈયાર થઈ ગયું હશે. શું? સંકલનમાં 1/x ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ln x. ln છે એને લખવું હોય તો આવી રીતે પણ 2.3030 ને નોટ કહેવાય છે ગણિતની ભાષામાં, એવું બોલતા હોય છે. તમે 0 પણ બોલી શકો. 2.303x અને log x વડે પણ દર્શાવી શકાય. બરાબર. પણ મોટાભાગે આપણે ln વડે દર્શાવીશું, log વડે પણ દર્શાવી શકાય છે. ઓકે. તો હવે ખબર પડી ગઈ હશે. તો હવે આગળ જઈશું. ચલો. તો સૂત્ર તૈયાર રાખવાનું. એટલે lnના દ્વારા અહીંયા એને કિંમત મૂકી દીધી. માઇનસ કે તો એક કોમન બરાબર એ અચળ પદ બહાર લઈ લીધું. 1/x ઇન્ટુ ડીએક્સનું જો ln વડે સંકલન કરી દીધું. અંતિમ લિમિટ 0.1 પ્રારંભિક લિમિટ 0.1, અંતિમ લિમિટ 2.01. હવે આ જે ln જે હતું ln x આવી રીતે આપણે લખવું પડે. અહીંયા શું આવે? 0.1, અહીંયા શું આવે? 2.01. હવે મારે આને લખવો તો કેવી રીતે લખાત? n પ્રારંભિક કિંમત અહીંયા લખેલી હતી 0.1 પછી માઇનસ ln 2.1 આ પદ આવે. બરાબર. પણ lnમાં અહીંયા આપણી જોડે આવું પદ આપેલું છે. બરાબર છે ભાગાકારમાં.
તો અહીંયા સિમ્પલ છે, જ્યારે ભાગાકારમાં પદ આવી રીતે માઇનસમાં હોય તો એ ભાગાકારમાં જાય, અને જો એલએનમાં પ્લસ હોત તો એ ગુણાકારમાં આવત, પણ અહીંયા ભાગાકારમાં છે માટે ઇઝ ઇક્વલ ટુમાં એલએન અહીંયા આવી રીતે આવશે 2.01 અને છેદમાં 0.1 આવી રીતે બનશે. તો આ સ્ટેપ તમારે લખવા પૂરા સ્ટેપ લખશો તો તમને શું આવડશે. તો અહીંયા કટ કરીને જે સ્ટેપ આપેલા છે એ હું અહીંયા લખતો જાઉં છું, એ સૂત્ર તમારે લખવાના, બરાબર. તો આનું આપણે સાદું રૂપ આપીએ તો એલએન 2.01 માઇનસ એલએન, એટલે કે આ જે આપણે અંતિમ લિમિટ હતી એ પહેલાં લખીશું, પછી ઓછા આવે, માઇનસ આવે, અને પછી પ્રારંભિક લિમિટ એલએન 0.1 આવશે. અને એનું એલએનમાં માઇનસ હોય તો એ ભાગાકારમાં આવે, એટલા માટે અહીંયા એલએનના કોમન બહાર લઈ લઈએ અને ભાગાકારમાં લખી દીધું 2.01 થઈ ગયા. ઓકે, ચલો આ સ્ટેપ પણ તમને ખબર પડી ગઈ હશે. હવે તો આપણે આ સ્ટેપ આવી ગયા ભાગાકારવાળું. હવે ભાગાકારનું આપણે અહીંયા સાદું રૂપ આપ્યું છે. સાદું રૂપ આપ્યું છે એટલે માટે મારી જોડે જવાબમાં શું આવશે તો તમે સમજી શકો છો કે આ પોઈન્ટ છે, એટલે કે 2.01 હતા અને અહીંયા 0.1 હતા, બરાબર છે. આ 0.1ને હું દૂર કરું એટલે ઉપર શું ગુણાય ભાઈ 10, તો નીચે કેટલા થઈ જાય 1 થઈ જાય. તો આવો જવાબ થાય 2.01 ગુણ્યા 10 અને છેદમાં 1. તો 2.0 સાથે આપણે 10ને ગુણી કાઢીએ તો જવાબ શું થઈ જાય ભાઈ 20.1. એટલે આ થઈ ગયો મારી જોડે 20.1. ક્લિયર? ઓકે, ખબર પડી ગઈ હશે તમને હવે. ઓકે, તો ચલો એલએનની કિંમત આવી ગઈ દેખો, અને અહીંયા શું હતા એમવીઆઈ. સ્ક્વેર. હવે એમવીઆઈ સ્ક્વેરની કિંમત આપણે યાદ રાખવાની હતી. પ્રારંભિક ગતિ ઉર્જા 2 છે, પ્રારંભિક ગતિ ઉર્જા 2 છે અને દળ કેટલો છે 1 છે, બરાબર. આ તો આ બે કિંમત યાદ રાખવાની, કારણ કે એ લખવાની હતી ત્યાં. ચલો તો આની અંદર આપણે કિંમત મૂકી દઈએ 1/2 mvi સ્ક્વેર. 1/2 m બરાબર 1, v બરાબર 2નો વર્ગ એટલે 2 વાર આવશે. 2 કેન્સલ એટલે વધશે 2, માટે આગળ આવી ગયા 2. કેની કિંમત 0.5. એલએન આ કેવી રીતે આવ્યું આપણે જોઈ લીધું. ચલો આટલી ખબર પડી ગઈ. હવે હજુ આનું સાદું રૂપ આવશે ભાઈ 2 એની જગ્યાએ -0.1. હવે એલએન, હવે આ એલએનની કિંમત કેવી રીતે શોધવી તો મેં તમને આગળ પણ કીધું હતું 0.5, તો એની જગ્યાએ જ રાખીશું. હવે 0.5 એલએનની ખાલી તમને કિંમત સમજાવું છું, બરાબર. કે એલએન કેવી રીતે, એલએન મેં આગળ લખ્યું હતું 2.303 log. અહીંયા આ એલએનની જગ્યાએ આપણે શું લખ્યું 2.03 log, મેં તમને કીધું એવી રીતે, અને log 20.1 એટલે કે 20ની કિંમત એમ જોવાની. ક્યાં તો લોગેરિથમમાં તમારે 20ની કિંમત જોવાની રહેશે, બરાબર છે. તો 20ની કિંમત તમારે લોગેરિથમમાં જોવાની રહે, તો લોગની અંદર તમે જોશો 20માં તો તમને જવાબ સરળતાથી મળી જશે, બરાબર છે. તમે જોશો કિંમત તો લોગની કિંમત તમને અહીંયા ખબર પડી જશે. સોરી, અહીંયા log છે, log 20.1, બરાબર છે. તો આની કિંમત આવી આવે છે જુઓ, હે ને 1 પોઈન્ટ. પણ તમારે જોવાની ક્યાં તો લોગેરિધમ હશે, લોગની અંદર તમે 20 લખશો એટલે તમને જવાબ આવી જશે. આની અંદર 1 પોઈન્ટ, બરાબર. આપણે 303 એ યાદ રાખીશું તો આપણી જોડે જવાબ તો તમને ખબર પડી ગઈ 1.3. હવે બરાબર આટલી ક્લિયર થઈ ગઈ. આપણે આ કિંમતે યાદ રાખીશું. હવે 1.033 અને ગુણ્યા 0.5, અથવા તો તમે લોગ હતું ln/v હતું તો 0.1
તો દેખો તમને અહીંયા સીધો જવાબ મળી જાય છે 3. બરાબર. એલએનમાં 20.1નું અહીંયા એલએન આપેલું છે, તો આપણે એલએન જ લખી દઈએ. તો જુઓ એલએનનું 20.1નો જવાબ કેટલો મળે છે? 3.00. એટલે આપણે એના 3 જ ગણી લઈએ. બરાબર. આગળનો સ્ટેપ તો 3 ગુણ્યા 0.5 એટલે કેટલો જવાબ મળે છે? 1.5. કેટલો જવાબ મળે છે? 1.5. એટલા માટે બરાબર આપણે અહીંયા એલએનની અહીંયા સીધી કિંમત આપી છે 1.5. બરાબર છે. તો ખબર પડી હશે તમને. બરાબર. જો એવી રીતે ના ખબર પડી હોય તો મેં તમને કીધું એવી રીતે તમારે શું કરવાનું? તો ભાઈ લોગમાં કિંમત જોવાની. બરાબર ને. જો એલએન નથી આપેલું આપણી જોડે, લોગેરિથમ છે, તો લોગેરિથમમાં શું કરવાનું? તો તમારે તો એલએનની તમારે કિંમત કેવી રીતે શોધવાની? મેં તો કેલ્સીમાં કરી. તમારે કેવી રીતે એલએનની કરવાની? તો મેં તમને કીધું 2303 2.03 log 20.1. લોગેરિથમનું જેવી રીતે આપણે 10 નેચરલ 10નો કોઠો જોયો તો એવી જ રીતે લોગેરિથમનો કોઠો આપેલો હશે પાછળ. એની અંદર તમે 20.1માં જોશો એટલે તમને કિંમત કેટલી મળે છે ભાઈ? તો આપણે અવિયાલ જોઈ હતી 1.303 સોરી એટલે કે 1.303 આ મળશે. આગળ 2.03 લખવાના. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો મને જવાબ મળશે 3.00. હવે આગળ 1.5 એટલે 3 ગુણ્યા 1.5 એટલે જવાબમાં આવશે 1.5. આ જે મેં કર્યું છે આ યાદ રાખવાનું છે. શું કરશો તમે? યાદ રાખશો. શું કર્યું? એલએનની કિંમત એલએન બરાબર કેટલા મૂકવાના? 2.303 log કોઈ પણ કિંમત આપેલી હોય 20, કોઈ પણ કિંમત આપી હોય, આમાં 20 આપી હતી એટલે સરળતાથી તમને જવાબ મળશે. કોઈ પણ કિંમત આપી હોય એના 4 ડિજિટ જોવાના. બરાબર. log 20ની કિંમત તમે પાછળ જોઈ, જવાબ કેટલો મળે? 1.30 એટલે 303. બરાબર. બંનેનો ગુણાકાર કરો એટલા માટે 3 ગુણાકાર આગળ 0.5 હતો એટલા માટે જવાબમાં આવ્યો 1.5. રેડી? ખબર પડી ગઈ હશે હવે તમને. ઓકે. હવે 2માંથી 1.5 બાદ થયા એટલે 0.5 આવશે. હવે આ તમને આવી ગઈ દેખો. એટલે એ આપણી જોડે એક ઉર્જા આવી ગઈ. કઈ આવી ગઈ? તો ભાઈ અંતિમ ઉર્જા 0.5 આવી ગઈ. હવે જો અંતિમ ઉર્જા મળી ગઈ હોય તો આપણે અંતિમ ગતિ ઉર્જા પણ મેળવી શકીએ. બરાબર છે. તો અંતિમ ગતિ ઉર્જાનું આપણે અહીંયા સૂત્ર મૂકીએ તો કેએફનું સૂત્ર શું થાય? તો 1/2 mvf². વીએફના સૂત્ર કરતાં બનાવો એટલે 2kfની જોડે થાય, ભાગાકારમાં એમ આવી જાય એટલે આવું સૂત્ર બને. તો વીએફ બરાબર અંડરરૂટમાં 2kf/m. હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ. બરાબર છે. આપણે હવે આ સમીકરણમાં આપણે કિંમત મૂકી દઈએ. તો જો આ સમીકરણમાં આપણે કિંમત મૂકીએ તો શું થાય? √2 એની જગ્યાએ કેની કિંમત નીકાળી 0.5. એમ બરાબર આપણી જોડે હતા 1. હવે 2.1 એટલે જવાબ તો અમારી જોડે એક જ આવે. 1નો અંડરરૂટ કેટલો આવે? 1. એટલે વેગ, અંતિમ વેગ કેટલો થયો? 1 મીટર/સેકન્ડ થાય છે. બરાબર છે. તો આ દાખલામાં એલએનવાળું સૂત્ર આવ્યું છે, એની કિંમત છે એ શોધવાની છે. એ તમારા માટે નવું છે તો આ દાખલો તૈયાર કરવો. બરાબર. જો ઓકે અહીંયા પણ લખેલું છે એલએન બરાબર આપણે log x e. તો એ કિંમત પણ લખો 2.30. બરાબર. એ મેં તમને સમજાવી દીધું. હવે આગળ હવે સ્થિતિ ઉર્જાની વિભાવના બરાબરનો આપણે ખ્યાલ જોઈશું કે કેવી રીતે આપણે સ્થિતિ ઉર્જા જોઈએ. તો હવે પોટેન્શિયલ શબ્દની ક્રિયા કરવાની ક્ષમતા કે શક્યતા દર્શાવે છે. પોટેન્શિયલ એટલે આપણે આગળ અહીંયા વાત કરી હતી ક્ષમતા. એ જે ક્રિયા છે એ ક્ષમતા દર્શાવે, શક્યતા દર્શાવે છે. સ્થિતિ ઉર્જા શબ્દ સાંભળતા જ કોઈના મનમાં સંગ્રહિત ઉર્જા એવો ખ્યાલ આવે છે. બરાબર. સંગ્રહિત ઉર્જા એવો ખ્યાલ આવે છે. બરાબર છે. તો ખેંચાયેલી ધનુષની પછણ દોરી સ્થિતિ ઉર્જા ધરાવે છે. જ્યારે ધનુષની દોરીને છોડવામાં આવે છે ત્યારે તેની ઝડપ ખૂબ જ ઝડપથી છૂટે છે.
પૃથ્વીની સપાટીના એટલે અહીંયા લખ્યું છે પોપડા એકધારી નિયમિત નથી, પરંતુ તે સતત અને અમુક જગ્યાએ ભંગાણવાળી છે. બરાબર છે. તો ભંગાણવાળી છે કે જેને તિરાડો ફોલ્ટ લાઇન કહે છે. બરાબર. જમીન તમે જોઈ હશે તો આવી રીતે એકબીજાને સમાંતર હોય એટલે કે ફોલ્ટ લાઇનમાં એ ગોઠવાયેલી છે. આ તિરાડો પૃથ્વીના પોપડાઓ વચ્ચે દબાયેલી સ્પ્રિંગની જેમ કામ કરે છે. બરાબર. અહીંયા ધારો કે આપણે વિચારીએ કે સ્પ્રિંગ મૂકેલી હશે એવું હોઈ શકે. તે ખૂબ જ સ્થિતિ ઉર્જા ધરાવે છે. જ્યારે તિરાડો એકબીજા સાથે ફરીથી ગોઠવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ શું થાય છે? ધરતીકંપ થાય છે. આમ સ્થિતિ ઉર્જા એ કોઈપણ પદાર્થની સ્થિતિ અથવા તો ગોઠવણીને અનુલક્ષીને સંગ્રહિત ઉર્જા દર્શાવે છે. બરાબર છે. આ ખૂબ જ અગત્યની સ્થિતિ ઉર્જા એ શું છે? તો સંગ્રહિત, કોઈપણ પદાર્થમાં સંગ્રહિત કરવું એ એની સંગ્રહિત ઉર્જા. એમ ઉદાહરણ તરીકે આપણે પાણીની ટાંકી લઈએ તો પાણીની ટાંકી શું કરે છે ભાઈ? તો પાણીનો સંગ્રહ કરે છે. તો એની સ્થિતિ ઉર્જા કદાચ તમે સાંભળી હશે કે પાણી 50 લીટરની છે કે 100 લીટરની છે. બરાબર. અથવા તો 1000 લીટરની, 500 લીટરની, જે પ્રકારની આપણે ટાંકી લીધેલી હોય. બરાબર. તો 1000 લીટરની પણ ટાંકી તમે કદાચ ઘરે એવું હોય તો તે શું કરે છે? પાણીનું સંગ્રહિત કરે છે. તો એની અંદર સ્થિર કોણ હોય છે? તો પાણી હોય છે. એટલે સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં આપણે એ પણ સમજી શકીએ કે ભાઈ સ્થિતિ ઉર્જા એ કોઈપણ પદાર્થની સ્થિતિ અથવા તો ગોઠવણીને અનુલક્ષીને સંગ્રહિત થાય. સંગ્રહિત ઉર્જાને જ આપણે સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. જ્યારે પદાર્થને છોડી દેવામાં આવે છે ત્યારે તેની સંગ્રહિત ઉર્જા મુક્ત થાય છે, જે તેની ગતિ ઉર્જામાં પરિણમે છે. બરાબર છે. એટલે શું થયું? સંગ્રહિત ઉર્જામાંથી એને મુક્ત કરીએ એટલે કે સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જામાં પરિણમે છે. એટલે કોઈપણ પદાર્થની સ્થિતિ ઉર્જા, આપણે ધારો કે પદાર્થ હોય અને એ પદાર્થ પર આપણે ધાબા ઉપર લઈ જઈએ અને પદાર્થ સ્થિર હોય. બરાબર. પણ જ્યારે એને આપણે પદાર્થને નીચે જમીન તરફ મુક્ત કરીએ તો એ ગતિ કરે. એટલે ગતિ કરે એટલે એનો મતલબ શું થયું? કે એની સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જામાં પરિણમે છે. તો આ સિમ્પલ હતું. આ ખ્યાલ આપણે મુજબ આગળ વધીએ તો હવે શું કહે છે કે દડા ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ mg છે. જીને પદાર્થની સપાટીની નજીક અચળ ગણી શકાય છે. નજીકનો શબ્દ એ થયો કે પૃથ્વીની સપાટીથી દડાને h ઊંચાઈએ પૃથ્વીની ત્રિજ્યા re થી ઘણી જ નાની એટલે કે h <r હોય ત્યારે. બરાબર. જેથી પૃથ્વીની સપાટી પાસે જીનો ફેરફારને આપણે અવગણીએ એટલે કે અચળ રહે એવી જગ્યા ઉપર. તો અહીં ઉપરના તરફના સ્થાનાંતરને આપણે ધન ગણેલું છે. જ્યારે દળો h ઊંચાઈ સુધી લઈ જઈએ છીએ ત્યારે બાહ્ય બળ વડે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડે છે mgh. બરાબર ને. પદાર્થને આપણે ક્યાં લઈ જઈએ છીએ? પૃથ્વી ઉપરથી ઉપર લઈ જઈએ છીએ h ઊંચાઈ માટે. તો એ દરમિયાન આપણે કરેલું કાર્ય mgh છે. બરાબર. આ પૃથ્વીથી આપણે h ઊંચાઈએ લઈ જઈએ એટલે એટલું કાર્ય કરવું પડે. એ આપણે આગળ પણ વાત કરી હતી. બરાબર. mghનું સૂત્રની. તો આ કાર્ય સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું થાય છે? સંગ્રહિત. જ્યારે અહીંયા પદાર્થ આવે તો એ પદાર્થમાં સંગ્રહિત ઉર્જા mgh જેટલી છે. તો પદાર્થની ઊંચાઈ h માટે સંકળાયેલી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા v ઓફ h વડે દર્શાવવામાં આવે છે. એટલે કે આ જે સ્થિતિ ઉર્જા આપણને મળી, જે કાર્ય થયું એ કાર્ય જ એની સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે કે v ઓફ h ઇઝ ઇક્વલ ટુ કાર્ય. એટલે કાર્ય એટલે શું થયું? તો ભાઈ mgh વડે દર્શાવાય છે. બરાબર છે. અને તે પદાર્થને તેટલી જ ઊંચાઈએ લઈ જવા દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્યનું ઋણ મૂલ્ય જેટલી જ હોય છે. કાર્યના ઋણ મૂલ્ય જેટલી જ હોય છે કે એટલે ઇઝ ઇક્વલ ટુ -w. કારણ કે એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. માટે અહીંયા ઋણ કાર્ય લખેલું છે. ઓકે. તો હવે આપણે v ઓફ h ઇઝ ઇક્વલ ટુ mgh. h એ એક તલ નજીક તરીકે લઈએ તો એવું સહેલાઈથી જોઈ શકાય કે ગુરુત્વાકર્ષણ બળ F એ v ઓફ hના hને અનુલક્ષીને મળતા વિકલનની ઋણ બરાબર છે. એટલે કે ઋણ બરાબર છે એટલે કે વિરુદ્ધ દિશામાં દર્શાવે છે. તો હવે સૂત્ર બની ગયું આપણી જોડે F. બરાબર. અહીંયા
તો એફ બરાબર D/dH ઇઝ ઇક્વલ ઇન્ટુ V ઓફ H, હે ને, એટલે કે સ્થિતિ ઉર્જા એટલે કાર્ય જ હતું, હે ને. એટલે આને આપણે તમારે સમજવું હોય તો ભાઈ આવી રીતે કર્યું છે એને, કે કાર્ય ઋણ છે એટલે માઇનસ એફ ઓફ અંત સ્થાનાંતર અહીંયા ઊંચાઈ માટે છે એટલે એને લખી દીધું D/H, બરાબર. પરંતુ મેં તમને અબિયાલ જ વાત કરી હતી એવી રીતે કે આના બરાબર આ જ થાય છે. mgh એ પણ કાર્ય છે પણ વિરુદ્ધ દિશામાં થયેલું કાર્ય એટલે માઇનસ હતું, માઇનસ W. ઋણ દિશામાં અહીંયા લખેલું હતું કાર્ય ઋણ મૂલ્ય જેટલું હોય અને એના બરાબર શું હતું V ઓફ H. જો હું એફનો સૂત્ર કરતાં બનાવું છું, બરાબર, એટલે અહીંયા મને મળ્યું હતું V ઓફ H. એફને મેં સૂત્ર કરતાં બનાવ્યા, માઇનસ જે DH હતા એ આ વિરુદ્ધ દિશામાં ગયા, એટલે સોરી બરાબરની બીજી બાજુ ગયા, એટલે માઇનસ અહીંયા આવ્યા, VH એની જગ્યાએ અને DH નીચે ગયા, બરાબર. એટલે એનું શું થયું ભાઈ વિકલન થયું. તો ક્લિયર. તો માઇનસ D/dH V ઓફ Hની કિંમત મૂકી દઈએ, mgh, mg અચળ પદ એટલે m આગળ g અચળ. હવે DHનું શું થઈ જાય 1, જે અહીંયા લખેલું નથી, એટલે F બરાબર માઇનસ mg. આવું સૂત્ર આપણને અહીંયા મળે છે. ઓકે. તો આપણે વાત કરી તેવી જ રીતે ઋણ ચિહ્ન ગુરુત્વાકર્ષણ બળની નીચેની તરફ લાગે છે. જ્યારે દળો છોડવામાં આવે છે, મુક્ત કરવામાં આવે છે, તે વધતી ઝડપથી નીચે આવે છે. જે તે જમીનને સ્પર્શે તે પહેલાં તેની ઝડપ, ઓકે, પહેલી આ વાત ક્લિયર કરો, બરાબર. એ વિરુદ્ધ દિશાની વાત કરી હતી. હવે શું કહે છે કે એના વેગની વાત કરી. હવે નીચે આવે, હવે મુક્ત પતન થાય એટલે એનો પ્રારંભિક વેગ તો ભાઈ નીચે આવતો હોય ત્યારે તો 0 થઈ જાય. હવે તો અહીંયા ગતિના ઉર્જાનું સમીકરણ મેળવ્યું છે V² - V0² ઇઝ ઇક્વલ ટુ 2AD. આ સૂત્ર હતા. V0 તો મળશે કારણ કે નીચે આવશે, પ્રારંભિક ગતિ ઉર્જા એની 0 થઈ જશે. 2A હતો એની જગ્યાએ ગુરુત્વીય પ્રવેગ કેટલું ઊંચાઈ અંતર કાપ્યું તો H. તો આપણી જોડે સૂત્ર શું બન્યું V² બરાબર 2GA. તમે આ સૂત્ર લખજો. તો આ જ આપણે તમે દરેકના સમીકરણના નામ પણ આપો, 1, 2, 3 એવી રીતે તમને જે લાગે એ સમીકરણના નામ આપો. તો V² - 2GH વડે આપણે સૂત્ર આપી શકાય. તો V²ની સમીકરણ મળી ગઈ. હવે બીજી રીતે પણ આપણે લખવું હોય તો લખી શકાય, કારણ કે અહીંયા લખ્યું હતું W. તો W બરાબર આપણે સ્થિતિ ઉર્જા અહીંયા લખીએ તો સ્થિતિ ઉર્જા W બરાબર ગતિ ઉર્જા હતી, હે ને. આપણે કાર્ય ઉર્જાનો પમે તો કાર્ય ઉર્જા K બરાબર 1/2 mv², અને mv² બરાબર mgh, હે ને. તો H ઊંચાઈએ રહેલા પદાર્થ પર જ્યારે પણ મુક્ત કરવામાં આવે ત્યારે તે જમીન ઉપર પહોંચે ત્યાં સુધી તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. ખબર પડી હશે. તો આ શું હતી ભાઈ? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. એ શેમાં રૂપાંતરિત પામી? તો ગતિ ઉર્જામાં. આપણે અહીંયા વાત કરીએ એવી રીતે ઉલટું પણ થાય, ગતિ ઉર્જા શેમાં પરિણમે? સ્થિતિ ઉર્જામાં પરિણમે છે, પણ અહીંયા વાત કરી છે ઉલટી. તો આપણે યાદ રાખવાનું કે ભાઈ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જામાં પરિણમે છે, ગતિ ઉર્જામાં પરિણમે છે. તો સ્થિતિ ઉર્જાની વિભાવના ફક્ત એવા જ પ્રકારના બળો લાગુ પડે છે કે જેમાં બળની વિરુદ્ધ કરેલું કાર્ય એ ઉર્જાના રૂપમાં સંગ્રહિત થતું હોય છે, બરાબર છે. એટલે એ પદાર્થની અંદર સંગ્રહિત થાય છે, એને જ આપણે સ્થિતિ ઉર્જા કહીએ. જ્યારે બાહ્ય પરિબળો દૂર થાય ત્યારે ગતિ ઉર્જાના રૂપમાં પરિવર્તિત થાય છે, બરાબર. આમ ગાણિતીય એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જા V ઓફ Xને જ્યાં વ્યાખ્યાયિત કરી શકાય જો બળ F ઓફ Xને આ રીતે લખી શકાય, F ઓફ X ઇઝ ઇક્વલ ટુ dV/dx. આ સૂત્ર થયું, બરાબર. તો આ જે આગળ જે આપણે કામ કર્યું ખાલી એ જ અહીંયા લખ્યું, બીજું કશું જ એમાં કંઈ કર્યું નથી. શું હતું? V ઓફ આપણી જોડે H હતું, એની જગ્યાએ અહીંયા શું લખી દીધું? V ઓફ X. હવે V ઓફ X બરાબર આપણને સૂત્ર ખબર છે ભાઈ, કાર્ય બરાબર સ્થિતિ ઉર્જા બરાબર છે અહીંયા ગતિ ઉર્જા. તો શું થઈ ગયું? F ઓફ X ઇન્ટુ લઈ લીધું એને D ઓફ X, પણ કેવી દિશામાં? આપણે ઋણ એટલે અહીંયા માઇનસ. હવે F ઓફ Xનું હું સૂત્ર કરતાં બનાવું ભાઈ, તો F ઓફ X માઇનસ Vx, પણ આ dx છે એટલે સૂક્ષ્મ ભાગ છે એટલે અહીંયા એનું વિકલન થાય એટલે આવું થાય dvx/dx. એટલે આ સૂત્ર બની. તો આ સૂત્ર યાદ રાખવું,
બરાબર છે. હવે આ સૂત્ર મળી ગયું. હવે આનું મારે સંકલન કરવું છે, બરાબર, કારણ કે આ સૂક્ષ્મ ભાગ હોય એટલે એનું વિકલન થાય. એટલે એફ ઓફ એક્સનું વિકલન કર્યું એટલે શું લખાય? ડીએક્સ એફ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ અને પ્રારંભિકથી અંતિમ સુધી એની લિમિટ. ત્યારબાદ ડીવીનું કર્યું, બરાબર છે. અને દેખો આ શું કર્યું? આ જે એક્સ હતા ને અહીંયા લઈ લીધા એટલે આવું થઈ ગયું સૂત્ર. મેં આપણે જે લખ્યું હતું એ જ એને એફ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ અને અહીંયા શું હતું? ડીવી. આ વધશે. આનું સંકલન અહીંયા લખી દીધું. એક્સનું સૂક્ષ્મ ભાગ હોય એટલે અહીંયા સંકલનમાં એક્સ આઈ અને એક્સ એફ સુધી થાય. અહીંયા ડીવીનું સૂક્ષ્મ ભાગ હોય એટલે ડીઆઈથી ડીએફ સુધીનું સંકલન થાય. એટલા માટે આ સમીકરણ આવેલા છે, બરાબર છે. તો આ યાદ રાખવાના સમીકરણ મેં કેવી રીતે લાવવું જોઈએ? તો આ સૂત્ર એની જગ્યાએ આનું શું થાય? તો અભિયાલ આપણે કર્યું હતું છે, મેં તમને આગળ પણ વાત કરી હતી. ડીવીનું સંકલન એટલું માત્ર વી થાય. અહીંયા પ્રારંભિક લિમિટ વીઆઈ તો અહીંયા અંતિમ પ્રારંભિક લિમિટ વીઆઈ, અંતિમ લિમિટ વીએફ તો અહીંયા પણ અંતિમ લિમિટ વીએફ. એટલે સૌથી પહેલાં વીએફ પહેલાં આવશે, પછી ઓછા માઇનસ વીએફ. તો આના બરાબર આ થઈ ગયું, બરાબર છે. તો ફેરફાર જ થયો, સ્થિતિ ઉર્જાનો ફેરફાર. કેટલીક જગ્યાએ જૂની ચોપડીની અંદર એને યુ વડે દર્શાવતું હતું, અહીંયા વી વડે દર્શાવે. જે દર્શાવેલું છે એ યાદ રાખજો. ગુરુત્વાકર્ષણ જેવી સંરક્ષિત બળ વડે થયેલું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉર્જા ઉપર જ આધાર રાખે છે, એટલે કે એના સ્થાન ઉપર આધાર રાખે છે, બરાબર. આ અગત્યની વસ્તુ છે, એમસીક્યુમાં પૂછાય એટલે 1 માર્ક્સમાં તમને પ્રશ્ન પૂછાય. ગુરુત્વાકર્ષણ બળ એ કેવું બળ છે ભાઈ? તો સંરક્ષિત બળ છે. અને એ કાર્ય કોના ઉપર આધાર રાખે છે? તો પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ ઉપર જ આધાર રાખે છે, બરાબર છે. તો આ યાદ રાખજો, મેં વાત કરીએ હવે કે ઢાળવાળા સમતલ માટેના ઉદાહરણો પણ જોઈએ. એમ દળવાળો કોઈપણ પદાર્થને ઘર્ષણ રહિત સપાટીથી એચ ઊંચાઈ પરથી છૂટો મૂકવામાં આવે તો તળિયા સુધી લાવતા તેની ઝડપ અંડરવુડમાં 2gh જેટલી થાય છે. આપણે દાખલો ગણ્યો તો એટલે આપણને યાદ હોય, અથવા તો ત્યાં એકવાર જોઈ લેજો. ઢાળવાળાના છેડો સુધી પહોંચતા તે mgh જેટલી ગતિ ઉર્જા મેળવી લે છે. જો કાર્ય અને ગતિ ઉર્જા પદાર્થના ગતિપથ કે તેના વેગ જેટલા ઘટકો ઉપર આધાર રાખતું હોય તો અસંરક્ષિત બળ કહેવાત, બરાબર છે. પણ જે એવું થતું હોય તો હવે સ્થિતિ ઉર્જાનું પરિમાણ એ ગતિ ઉર્જા અને કાર્ય જેટલું જ છે, m1 l2 t-2 છે. એકમ પણ ગતિ ઉર્જાનો જૂલ જ છે. બીજી રીતે આપણે કહીએ એ સંરક્ષિત બળ માટે છે. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડીવી એ બળ વડે થતું કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. બળ થતું થયેલા કાર્યના કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. એટલે કે ડબલ્યુ બરાબર ડેલ્ટા વી બરાબર -w. તો આ ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડીએક્સ. તો આ સૂત્ર પણ યાદ રાખવું. ઓકે, તો ખૂબ સરળ છે. આની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડીવી એ બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. ઓકે, તો હવે આગળ જોઈએ, બરાબર. તો અહીંયા પૂરું થાય છે કે વિચારેલ પતન કરતા દડાના ઉદાહરણમાં આપેલું છે કે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. ઓકે, ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. યંત્રશાસ્ત્ર નગેત અને સંરક્ષણના સિદ્ધાંત તરફ આપણે જઈશું, બરાબર છે. તો હવે આપણી જોડે આજે આટલું રાખીશું, બીજું કાલે જોઈશું.